મોરબીના હળવદ તાલુકા ભાજપ બક્ષપંચ મોરચાના મહામંત્રી ડોક્ટર ચતુર ચારમારીએ જિલ્લા ભાજપ પ્રમુખને પત્ર લખીને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે। કોળી સમાજના સંત વેલનાથ બાપુની જન્મ જયંતિ નિમિત્તે યોજાનારી રેલીને સાંસદ ચંદુ શિહોરા દ્વારા મંજૂરી ન મળતા તેમણે આ નિર્ણય લીધો છે। રાજીનામા સાથે તેમણે સાંસદ સાથેની વાતચીતનો ઓડિયો પણ જાહેર કર્યો, જેમાં સાંસદે તેમને હોદ્દો આપ્યો હતો અને હવે પાડી દેવાની વાત કરી હોવાનો આક્ષેપ છે। ડોક્ટર ચારમારીએ કહ્યું કે સમાજ પહેલા છે, પાર્ટી પછી આવે છે। કોળી સમાજની એકતા અને મજબૂતી માટે સામાજિક કાર્યો કરીશ। વેલનાથ બાપુના અમારા ચુવાડિયા કોળી સમાજના સંત શ્રી વેલનાથ બાપુની જન્મ જયંતિ હોય અને આ જ વિસ્તારના અમારા જ સમાજના સાંસદ હોય અને એ રેલીની મંજૂરી ન અપાવી શકતા હોય, જો સમાજની આવી જવાબદારીમાં હું ખરેખર આ મંજૂરી ન અપાવી શકતા હોય અમારા નેતાઓ, ત્યારે ખરેખર દુઃખની લાગણી વ્યક્ત કરું છું। અને સાથે જ મારા મહામંત્રી પદે જે ઓબીસી સેલના હળવદ તાલુકાના મહામંત્રી પદેથી એ માટે જ